myself Priya Mistry અને જે આપણો સબ્જેક્ટ છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર આજે જે 6 ચેપ્ટરની અંદર એક ટૉપિક જોયો હતો આપણે, વેબ સર્વિસ એન્ડ પાર્સિંગ, અને ત્યાર પછી જેસોન પાર્સિંગ શીખવ્યું હતું. એની અંદર જ જેસોન પાર્સિંગની અંદર જ મેં એક અલગ વસ્તુ એક્ઝામ્પલ શીખવ્યું હતું. એ એક્ઝામ્પલનો યુઝ કરીને આપણે ડેટા એક્સેસ કરી શકીએ, બરાબર. તો એ આપણો થયો એક્સેસ વેબ ડેટા વિથ જેસોન. હવે આજે નેક્સ્ટ જે પોઈન્ટ છે એ વેબ સર્વિસીસ છે, કનેક્ટ ટુ વેબ સર્વિસીસ, બરાબર. જાવા એન્ડ્રોઈડની અને આપણી જે મોબાઈલ એપ્લિકેશન અને વેબની જે ડિટેલ્સ છે એને કનેક્ટ કેવી રીતે કરી શકે, તો વેબ સર્વિસીસ જોવાના છે. તો ક્રિએટિંગ વેબ સર્વિસ એપ્લિકેશન ઇન એન્ડ્રોઈડ ઇઝ નોટ અ difficult task. We can easily create a RESTful web service application in Android to authenticate or save information into the external database such as Oracle, MySQL, Postgres, SQL Server using other application developed in Java, .NET, PHP, etc. languages. That is what we are going to do. બરાબર. વેબ સર્વિસ આપણે એપ્લિકેશન એ ડિફિકલ્ટ ટાસ્ક નથી. કેમ કે આની અંદર વેબ સર્વિસીસ એપ્લિકેશનનો યુઝ થાય છે, ઇન્ફોર્મેશન સેવ થઈ શકે છે. એનો યુઝ કરીને MySQL, Postgres, SQL સર્વર એપ્લિકેશન ડેવલપમેન્ટ ઇન જાવા એ બધાનો યુઝ થાય. એની અંદર .NET, PHP એટસેટ્રા લેંગ્વેજનો યુઝ થાય છે. ત્યાર પછી વેબ સર્વિસ ટ્યુટોરિયલ લખ્યું છે. તો એ માટે હવે આપણે જોઈએ વોટ ઇઝ વેબ સર્વિસ. પહેલાં વેબ સર્વિસ શું છે, બરાબર. તો વેબ સર્વિસ ઇઝ અ સ્ટાન્ડર્ડ ફોર એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન બિટવીન different types of application irrespective of language and platform. For example, an Android application can interact with Java or .NET application using web service. વેબ સર્વિસ શું છે, એક આપણી સ્ટાન્ડર્ડ એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન આપે છે, બરાબર. એનો યુઝ શા માટે થાય છે તમારે કે એ એવી વસ્તુ છે એ અલગ અલગ લેંગ્વેજ અને પ્લેટફોર્મ પર વર્ક કરે છે. એક્ઝામ્પલ, આપણે એને ઇન્ટરેક્ટ કરવું હોય, બરાબર. એન્ડ્રોઈડ એપ્લિકેશન તો જાવા લેંગ્વેજથી બી કરી શકીએ અને .NET એપ્લિકેશનનો યુઝ કરીને પણ જોઈ શકીએ, બરાબર. ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ છે. તો એક્ઝામ્પલની અંદર પહેલાં તમને XML ફાઇલ આપી છે. તો XML ફાઇલની અંદર શું છે, ફર્સ્ટ ઓફ ઓલ રિલેટિવ લેઆઉટ લીધું છે, બરાબર. તો રિલેટિવ લેઆઉટ લઈ લીધો બાદ ત્યાર પછી એનો સામાનનો યુઝ કર્યો છે, એને ટૂલ્સ, બરાબર. હા, એને વિથ જે છે તે મેચ પેરેન્ટ લખ્યું છે, બરાબર. અને હાઇટ જે છે એ પણ મેચ પેરેન્ટ છે. એટલે આપણી કોઈ પણ એપ્લિકેશનના લોગો છે અને એની અંદર આપણે પેજ જે છે તે પ્રમાણે એડજસ્ટ કરી રહી છે. ત્યાર પછી પેડિંગ બટન, એટલે નીચે જે જગ્યા છોડે છે, લેફ્ટ જગ્યા છોડશે, પછી રાઇટ, ટોપ, બરાબર. એ રીતના આપ્યું. પછી ત્યાર પછી એને શું કર્યું છે, એડિટ ટેક્સ લીધું છે, બરાબર. એડિટ ટેક્સની અંદર શું કર્યું છે કે પહેલાં એન્ડ્રોઈડ આઈડી @+id એડિટ ટેક્સ 1, એન્ડ્રોઈડ લેઆઉટ વિથ વેબ કન્ટેન્ટ, એન્ડ્રોઈડ લેઆઉટ વેબ કન્ટેન્ટ લેઆઉટ અલાઇન પેરેન્ટ ટોપ થ્રુ અરાઉન્ડ, એન્ડ્રોઈડ લેઆઉટ સેન્ટર હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ થ્રુ, અને એન્ડ્રોઈડ હિન્ટ ઇઝ ઇક્વલ ટુ યુઝર. એક એડિટ આપણે શું લીધું છે, ટેક્સ લીધું છે, બરાબર. હવે એ ટેક્સમાં લીધું ને અને ત્યાર પછી એડિટ ટેક્સ લઈ લીધું છે. એ એડિટ ટેક્સની અંદર શું લીધું છે, પહેલાં આઈડી લીધી છે. એ આઈડી ત્યાર પછી વિથ વેબ કન્ટેન્ટ, હાઇટ, વેબ કન્ટેન્ટ, અલાઇન પેરેન્ટ ટોપ થ્રુ, સેન્ટર હોરિઝોન્ટલ અને વર્ટિકલ. એટલે આપણી જે ફોનની અંદર જે આપણી હોરિઝોન્ટલ અને વર્ટિકલ તમે જોવો છો ફોનની અંદર, બરાબર. હોરિઝોન્ટલ આપણી જે ફોનની સ્ક્રીન રોટેટ કરીએ આપણે, બરાબર. તો એ રોટેશન જે છે તે આની દ્વારા ખબર પડે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. ત્યાર પછી એની હિન્ટમાં યુઝર નાખ્યું છે. હવે હિન્ટ એટલે શું, આપણે હવે કોઈ એપ્લિકેશન ઓપન કરીએ, બરાબર. કોઈ એપ્લિકેશન ઓપન કરવાના ને એ પહેલાં આપણને શું ખબર પડતી નથી કે આપણે શું લખવાનું છે. તો બહાર જે આપણે એડિટ ટેક્સ લીધું, તો એડિટ ટેક્સની અંદર તમને પહેલાં બતાવશે કે આ જે વસ્તુ છે, એડિટ ટેક્સની અંદર પહેલાં બતાવી દેશે કે આપણે શું છે, કે શું લખવાના છે. હવે ઈમેલ આઈડી અને પાસવર્ડ જ છે, બરાબર.
તો ઈમેલ અને આઈડી અને પાસવર્ડ જ્યારે હશે ત્યારે શું હશે કે આપણને પહેલેથી ખબર પડી જશે કે આની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, ઈમેલ આઈડી. ઓકે, તો એ આપણું થયું હિન્ટ પછી છે આપણું એન્ડ્રોઈડ EMS 10. ઓકે, ત્યાર પછી રિક્વેસ્ટ ફોર એડિટ ટેક્સ. ઓકે, ત્યાર પછી હવે આપણે એક બીજું એડિટ ટેક્સ લીધું છે, બરાબર. તો એ એડિટ ટેક્સ શા માટે લીધું છે? આપણે પાસવર્ડ નાખવા માટે. તો એન્ડ્રોઈડ આઈડી એડિટ ટેક્સ ટુ એન્ડ્રોઈડ લેઆઉટ વિથ હાઇટ અલાઇન લેફ્ટ બિલો માર્જિન ટોપ EMS 10 હિન્ટ પાસવર્ડ અને ટેક્સ પાસવર્ડ. ઓકે, ત્યાર પછી એક બટન લીધું છે. બટનની અંદર શું લખ્યું છે? ન્યૂ યુઝર. તો આપણે હવે કોઈ બટન પર ક્લિક કરી ન્યૂ યુઝર માટે, તો એ ન્યૂ યુઝર થયો. તો એન્ડ્રોઈડ આઈડી ઇઝ ઇક્વલ ટુ @ +ID બટન ટુ લેઆઉટ વિથ વેબ કન્ટેન્ટ હાઇટ વેબ કન્ટેન્ટ અલાઇન એન્ડ ટોપ બટન ટુ માર્જિન 24 dp અને બટન 1. અને ત્યાર પછી લખ્યું છે એન્ટર ટેક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ યુઝર. ઓકે, ત્યાર પછી પ્રોગ્રેસ બાર લીધો છે. તો પ્રોગ્રેસ બારની અંદર શું થાય છે કે આપણી કોઈ પ્રોસેસ જે છે તે કેટલા ટાઈમમાં પતી જશે અને કેટલી પતી ગઈ છે એ બતાવે છે. હવે તમે કોઈ દિવસ સીમાંથી પેનડ્રાઈવ છે, તો પેનડ્રાઈવની અંદર તમે જ્યારે ડેટા સેન્ડ કરો ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમને પ્રોસેસિંગ બતાવે છે ગ્રીન કલરની. ઓકે, તો એ પ્રોસેસિંગ બતાવે છે ત્યારે પ્રોસેસમાં એ આપણો શું થયો? પ્રોસેસ બાર. તો એ પ્રોગ્રેસ બાર જે છે એ માટે પહેલાં શું લીધું છે? એન્ડ્રોઈડ આઈડી પ્રોગ્રેસ બાર 1 સ્ટાઇલ. ઓકે, અને વિથ અને હાઇટ લીધી છે. ત્યાર પછી અલાઇન લેફ્ટ અને બિલો માર્જિન ટોપ ઇઝ ઇક્વલ ટુ 22 dp. ઓકે, ત્યાર પછી શું લીધું છે? એક નવું બટન લીધું છે. તો એ બટન શા માટે લીધું છે? લોગિન માટે. તો એન્ડ્રોઈડ આઈડી ઇઝ ઇક્વલ ટુ @+ID બટન 1 એન્ડ્રોઈડ લેઆઉટ વિથ ઇઝ ઇક્વલ ટુ વેબ કન્ટેન્ટ પ્રોગ્રેસ બાર 1 22 dp અને લોગિન. અને લેઆઉટ જે છે તે ક્લોઝ થયું છે. હવે આપણે શું લેવાની છે? બીજી એક એક્ટિવિટી રજિસ્ટર .user XML ફાઇલ છે. તો એ માટે શું લીધું છે? પહેલાં રિલેટિવ લેઆઉટ ફિલ પેરેન્ટ, અને ત્યાર પછી શું લીધું છે? એની અંદર એક પહેલાં એડિટ ટેક્સ લીધું છે. એ એડિટ ટેક્સની અંદર શું લીધું છે? એડિટ ટેક્સ 1 વેબ કન્ટેન્ટ 25 dp એન્ડ્રોઈડ EMS 10. એની અંદર લખ્યું છે એન્ટર યુઝર નેમ. ઓકે, ત્યાર પછી શું છે? એડિટ ટેક્સ બીજું એડિટ ટેક્સ લીધું છે. એ એડિટ ટેક્સની અંદર શું લખ્યું છે? એન્ટર પાસવર્ડ અને ટેક્સ પાસવર્ડ. ઇનપુટ ટાઈપ હવે એટલે તમે એની અંદર શું લખી શકો, બરાબર. ત્યાર પછી બટન એન્ડ્રોઈડ આઈડી /બટન 1 લેઆઉટ વિથ વેબ કન્ટેન્ટ હાઇટ પણ અલાઇન પેરેન્ટ બટન ટ્રુ સેન્ટર હોરિઝોન્ટલ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ અને ટેક્સ રજિસ્ટર. હવે લીધું છે પ્રોગ્રેસ બાર. ઓકે, તો પ્રોગ્રેસ બારની અંદર શું લીધું છે કે આપણી જે આઈડી આપી છે, હવે એ આઈડી જે આપી છે એ શાનાથી કનેક્ટ થશે? આપણી જે જાવા ફાઇલ છે એના દ્વારા. એટલે એ એકબીજાની જ પ્રોસેસ થશે. ઓકે, અને એકબીજા સાથે કન્ટિન્યુ થશે, બરાબર, જોઈન થશે. ત્યાર પછી OS ટાઈપનું છે જાવા ફાઇલ. ઓકે, તો એ જાવા ફાઇલ એટલે જાવા ફાઇલની અંદર શું આવે કે આપણે જે XML ફાઇલ બનાવ્યું છે એની સાથે હવે આપણે શું કરવાનું છે? કમ્બાઈન કરવાનું છે એકબીજા સાથે. જ્યારે કમ્બાઈન કરીશું ત્યારે આપણને આગળની જે પ્રોસેસ છે એ થશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ પેકેજ com.example ન્યૂ રેસ્ટ AI ઇમ્પોર્ટ java.io.bufferreader. હવે આપણે જે પણ વસ્તુનો જાવા ફાઇલની અંદર યુઝ કરવાનો છે એ પહેલાં એને શું કરવું પડશે? ઇમ્પોર્ટ. તો પહેલાં બફર રીડર, ઇનપુટ સ્ટ્રીમ રીડર, એરે લિસ્ટ, HTTP એન્ટિટી, રિસ્પોન્સ, નેમ વેલ્યુ પેર, HTTP ક્લાયન્ટ, URL encoded from entry
HTTP post, default HTTP client, basic name value pair, async task, bundle activity, intent, quick listener, button, edit text, progress bar અને toast. આ બધાને એની અંદર યુઝ થશે. એ યુઝ થવા પહેલાં પહેલાં શું છે, HTTP એન્ટિટી છે, રિસ્પોન્સ, ક્લાયન્ટ સર્વર, મેથડ, ડાયનેમિક લોડ, બેઝિક નેમ વેલ્યુ, અસિંક ટાસ્ક, એ બધો એ શાના માટે છે? વેબ સર્વિસ. વેબ સર્વિસ શાના દ્વારા યુઝ થાય? નેટવર્ક દ્વારા. તો એ નેટવર્કનો યુઝ કરવા માટે પહેલાં આ બધા જે ડેટા છે એને શું કરવું પડે? ઇમ્પોર્ટ કરવું છે. એટલા માટે પહેલાં એને ઇમ્પોર્ટ કરાવ્યા છે. ત્યાર પછી પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી extends activity, edit text, password, username, button, login, register, progress bar અને progress bar. ઓકે, આ અત્યારે લઈ લીધું છે. ત્યાર પછી પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ બન્ડલ સેવ્ડ ઇન્સ્ટન્ટ સ્ટેટથી સ્ટાર્ટ થશે. પહેલાં શું લખ્યું છે? સુપર ડોટ ઓન ક્રિએટ સેવ ઇન્સ્ટન્ટ સ્ટેટ સેટ કન્ટેન વ્યૂ આર ડોટ લેઆઉટ ડોટ એક્ટિવિટી ડોટ મેઇન. ત્યાર પછી પાસવર્ડ લખ્યો છે. પાસવર્ડ હવે આપણે પહેલાં ઓલરેડી XML ફાઇલની અંદર લઈ લીધી છે. પાસવર્ડનું એક આપણે લઈ લીધું. તો એ પાસવર્ડને જે લીધું તો જે પાસવર્ડને વેબસાઇટમાં પણ યુઝ કરવાનો, કમ્બાઈન કરવા માટે પહેલાં આપણે એનો ઓબ્જેક્ટ બનાવીને એને યુઝ કરીશું. તો પાસવર્ડ ઇઝ ઇક્વલ ટુ એડિટ ટેક્સ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.it એડિટ ટેક્સ 2. ઓકે, ત્યાર પછી યુઝર નેમ ઇઝ ઇક્વલ ટુ એડિટ ટેક્સ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id.edit text 1 અને લોગિન બટન ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id બટન અને રજિસ્ટર બટન ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id. ઓકે, ત્યાર પછી છે પ્રોગ્રેસ બાર. તો પ્રોગ્રેસ બારનો કેવી રીતના યુઝ થાય? તો પ્રોગ્રેસ બાર ઇઝ ઇક્વલ ટુ પ્રોગ્રેસ બાર ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id પ્રોગ્રેસ બાર 1 એ પ્રોગ્રેસ બાર ડોટ સેટ વિઝિબિલિટી વ્યૂ ડોટ ઝૂમ અને રજિસ્ટર ડોટ સેટ ઓન ક્લિક લિસનર ન્યૂ ઓન ક્લિક લિસનર. ત્યાર પછી પબ્લિક વોઇડ ઓન ક્લિક વ્યૂ અર્થ. ઓકે, તો એની અંદર શું આવશે? પહેલાં આપણે હવે એ શું કરવાના? ઇન્ટેન્ટ. હવે મેં તમને ઇન્ટેન્ટ એટલે શું છે તે કીધું છે. ઇન્ટેન્ટ શું છે? એક પેજ પરથી બીજા પેજ પર જવાનું હોય તો આપણે ઇન્ટેન્ટનો યુઝ કરીએ છીએ. તો ઇન્ટેન્ટની અંદર શું લખ્યું છે કે ઇન્ટેન્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટેન્ટ મેઇન એક્ટિવિટી ડોટ ધીસ રજિસ્ટર યુઝર ડોટ ક્લાસ સ્ટાર્ટ એક્ટિવિટી ઇન્ટેન્ટ. ત્યાર પછી લોગિન ડોટ સેટ ઓન ક્લિક લિસનર ન્યૂ ઓન ક્લિક લિસનર પબ્લિક વોઇડ ઓન ક્લિક વ્યૂ વી પ્રોગ્રેસ બાર ડોટ સેટ વિઝિબિલિટી વ્યૂ ડોટ વિઝિબલ અને સ્ટ્રિંગ s1 ઇઝ ઇક્વલ ટુ યુઝર નેમ ડોટ ગેટ ટેક્સ ટુ સ્ટ્રિંગ s2 પાસવર્ડ ડોટ ગેટ ટેક્સ ડોટ ટુ સ્ટ્રિંગ and new execute task dot execute s1 and s2. ત્યાર પછી ક્લાસ execute task extends async task. હવે આપણે શું છે? async taskનો યુઝ કરવાનો છે. async taskની અંદર શું આવશે? સ્ટ્રિંગ આવશે, પછી ઇન્ટીજર સ્ટ્રિંગ આવશે. ઓકે, તો એ શા માટે લીધું સ્ટ્રિંગ અને ઇન્ટીજર સ્ટ્રિંગ? કારણ કે આપણે એની અંદર યુઝ કરવાની છે. તો એના માટે જ લીધું છે. પહેલાં protected string do backward string dreams string is resource is equal to post data parameters return resource protected void on post execute string result progress bar dot set visibility view dot zoom post make tags get એપ્લિકેશન કોન્ટેક્ટ્સ રિઝલ્ટ 3000 ડોટ શો. ઓકે, હવે આપણો મેસેજ જે છે તે તો 3000 જ્યારે થશે ક્યારે? જ્યારે આપણી જે વિઝિબિલિટી વ્યૂ ઝોનમાં થશે ત્યારે. હવે એ જે આપણે છે તે પ્રિન્ટ કરાવ્યું છે. હવે ફર્સ્ટ ઓફ ઓલ પબ્લિક સ્ટ્રિંગ પોસ્ટ ડેટા સ્ટ્રિંગ વેલ્યુઝ ટ્રાય HTTP client is equal to new default HTTP client HTTP post is equal to new HTTP post. અને હવે આપણે શું કહે છે? એક આપણને લિંક આપી દીધી છે. એ લિંક આપણી કેવી રીતના જશે? પહેલાં શું કરશે? HTTPમાં જશે, પોસ્ટ સવલેટ પર જશે, સવલેટમાંથી હવે આપણે શું થશે? પ્રોસેસ લોગિનમાં જશે. ઓકે,
ત્યાર પછી લિસ્ટ નેમ વેલ્યુ પેર, લિસ્ટ ન્યૂ એરે લિસ્ટ નેમ વેલ્યુ પેર. હવે આણે શું કીધું છે કે એક લિસ્ટ બનાવ્યું છે, એ લિસ્ટની અંદર નેમ અને પાસવર્ડ નાખ્યું છે. તો એ પહેલેથી આપણે પ્રિન્ટ કરાવી દેવું જોઈએ પડે કે આપણે શું લેવાનું છે. એની અંદર શું કીધું છે આણે નેમ અને પાસવર્ડ. host.set entity new URL encoded from entity list http response is equal to http client.execute http post. Okay, ત્યાર પછી http entity is equal to http response.get entity. S is equal to read response http response. અને ત્યાર પછી એણે શું કીધું કેચ કર્યું કેચ એક્સેપ્શન અને રિટર્ન્સ. ત્યાર પછી પબ્લિક સ્ટ્રિંગ રીડ રિસ્પોન્સ http resource is equal to input stream is equal to null and string return bar text. ઓકે, હવે એણે શું કીધું છે, હવે મેં તમને કાલે જ કીધું હતું કે જ્યારે પણ આપણે કોઈ વસ્તુમાં એરર આવવાની હોય અને પહેલેથી ડિક્લેર કરી દઈએ કે કોઈ મેસેજ કરે ત્યારે આપણે કેમાં લખીએ ટ્રાય અને કેચ, એને શું કહેવાય એક્સેપ્શન હેન્ડલિંગ. તો એક્સેપ્શન હેન્ડલિંગમાં ટ્રાય લખ્યું છે તો ઇઝ ઇક્વલ ટુ રેઝ ગેટ્સ એન્ટિટી get contain buffered reader is equal to new buffered reader new input stream reader is string line and string buffer sp is equal to new string buffer, while line is equal to buffered reader dot read line not equal to null. જ્યારે આપણી લાઇન જે છે તે નલ નહીં હોય ત્યારે શું થશે અપેન લાઇન થશે, બરાબર. અને રિટર્ન એક્સેપ્શન ઇઝ રિટર્ન ટેક્સ. ઓકે, હવે આપણે સાના કોડ લખ્યો છે, હવે આપણે જે ફાઇલ જે છે તે રજિસ્ટર યુઝર .java. ઓકે, બે વસ્તુ લીધું છે તો બે સાથે કનેક્ટ થવું જોઈએ ને, તો એના માટે હવે શું લીધું છે, પહેલાં બીજી ફાઇલ લીધી છે. એ જે ફાઇલ છે રજિસ્ટર યુઝર .java, એની અંદર પેકેજ com.example.new રિસોર્સ આપીએ. પહેલાં import java.until.array list import java until list. એની અંદર બધા પહેલાં શું કર્યું છે, ઇમ્પોર્ટ કરી દીધા છે કે આપણે જે ના યુઝ કરવાના છે તેના માટે, બરાબર. હવે શું કર્યું છે, એક ક્લાસ બનાવ્યો છે, એ ક્લાસને એક્ટિવિટી સાથે શું કર્યું છે, એક્સટેન્ડ કર્યું છે. એની અંદર શું છે, પહેલાં એડિટ ટેક્સ યુઝર નેમ પાસવર્ડ બટન રજિસ્ટર લોગિન પ્રોગ્રેસ બાર પ્રોટેક્ટર void on create bundle saved instance state super dot on create saved instance state one edit text find view by id r.id edit text to register button find with id r.id બટન 1. ત્યાર પછી પ્રોગ્રેસ બાર ઇઝ ઇક્વલ ટુ પ્રોગ્રેસ બાર ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id.progress bar 1 અને પ્રોગ્રેસ બાર ડોટ સેટ વિઝિબિલિટી વ્યૂ ઝૂમ એટ ઓન ક્લિક લિસ્નર ન્યૂ ઓન ક્લિક લિસ્નર પબ્લિક void on click view b progress bar dot set visibility view visible string s1 is equal to username that get text to string and to password get text to string new execute task s1 and s2. ત્યાર પછી અસિંગ ટાસ્ક લેવાના છે. તો અસિંગ ટાસ્ક માટે પણ પહેલાં આપણે ઇન્ક્લુડ કરી દેવાનું, બરાબર, ક્લાસની અંદર. હવે એની અંદર ડેટા આપણે શું કરવાનું છે, પોસ્ટ ડેટા કરવાનું છે. તો પોસ્ટ ડેટા એન્ડ પેરામીટર લઈ લીધું છે. એક્ઝિક્યુટ સ્ટ્રિંગ રિઝલ્ટ એન્ડ પ્રોગ્રેસ બાર સેટ વિઝિબિલિટી. હવે પોસ્ટ ડેટા એટલે આપણે કોઈ લિંક જે છે તે કરવાની છે, તો લિંક લઈ લીધી, બરાબર. એ લિંક પછી હવે આપણે શું કરવાનું છે, નેમ અને પાસવર્ડ. તો એ નેમ અને પાસવર્ડ છે XML ફાઇલ છે એ જાવા ફાઇલ સાથે કનેક્ટ કરી લીધી. હવે જે આપણી જે મેનિફેસ્ટ ફાઇલ શું બતાવે, રૂટ બતાવે કે કઈ પ્રોસેસ થઈ રહી છે અને કઈ પ્રોસેસ થશે. XML વર્ઝન 1.0 ઇન્કોડિંગ UTF-8 મેનિફેસ્ટ XMLs એન્ડ્રોઇડ. હવે આપણો એ શું છે, પાથ બતાવી દીધો છે, ખબર. એ પાથ બતાવી દીધા પછી હવે શું છે, વર્ઝન કોડ કયો છે,
વર્ઝન નેમ છે 1. યુઝિસ SDK 8 17 પરમિશન. હવે એપ્લિકેશન અલાઉ બેકઅપ ટુ આઇકોન drawable Android name, it will be 10 filter actions name category plus activity manifest. ઓકે, તો આ મેનિફેસ્ટ આપણી ફાઇલ થઈ ગઈ. ઓકે, બરાબર. તો આ થયો આપણો પાસવર્ડ. ત્યાર પછી લોગિન અને યુઝર નેમ. ઓકે, એન્ડ ધેન યુઝર નેમ. ઓકે, તો આ થયો આપણો જે અસિંક ટાસ્ક છે વેબ સર્વિસીસ તે. ઓકે, તો આ આપણો આજનો જે વિડીયો લેક્ચરની જે થિયરી છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે, સમજ નહીં પડી હોય એની ટાઈમ તો તમે મને પૂછી શકો છો. ઓકે.